क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो एक महत्वपूर्ण समाचार एसटी विभागની કાર્યવાહી મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે। તો ગ્રાહકો પાસેથી વધારે નાણાં લેતી હોટલ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે। હોટલના માલિકો કોઈ એક જાતિ કે જ્ઞાતિના નહીં, દરરોજ 27 લાખ મુસાફરો મુસાફરી કરે છે। સ્વચ્છતા, ખાવાનું સારું મળી રહે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું પણ ગૃહ રાજ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। જે નિયંત્રિત લેબલ્ડ ભાવ હોય એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલાં લેતા હોય છે અને આ અમારી રેગ્યુલર પ્રેક્ટિસ છે। એના સંપૂર્ણ ફોટાઓ, જે ગંદકી છે, જે મુસાફરો પાસેથી ખાવાનો ભાવ વધારે લેતા હોય, જે ગંદકી રાખતા હોય, જે કિચનો સાફ નહીં રાખતા હોય, જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય, એવા લોકોની જે ફરિયાદો મળી છે એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર પ્રેક્ટિસના ભાગરૂપે અનેક હોટલો કેન્સલ કરવામાં આવી છે અને આ અનેક હોટલોના ઓનર એ કોઈ બી પર્ટિક્યુલર જ્ઞાતિના નથી। આ સંપૂર્ણ ખોટી વાત છે અને એસટી વિભાગ એક ખૂબ પ્રોફેશનલી કામ કરે છે। 27 લાખ પેસેન્જરોને દરરોજ જે સુવિધાઓ આપવાની હોય એ સુવિધાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવે છે અને આવા નિર્ણયો એ રાજ્યના હિતમાં છે।